આપણા ગુજરાતના ખૂબ જ પ્રસિદ્ધ અને લાખો દિલો પર પોતાના અવાજનો જાદુ ચલાવનારા અલ્પાબેન પટેલ આજે દેશ વિદેશમાં લોકપ્રિય છે. તેમજ ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્ય ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે અલ્પાબેન ભલે સુપરસ્ટાર બની ગયા હોય પરંતુ તેઓએ ખૂબ જ દુઃખ સહન કર્યા છે. બાળપણમાં પિતાને ગુમાવ્યા, માતાએ પગના ઝાંઝર વેચીને ઘર ચલાવ્યું. ખરેખર મિત્રો, એક સમયે અલ્પાબેનનું જીવન ખૂબ જ દુઃખદાયક હતું. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંજિયાસર ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા અલ્પાબેન 2 વર્ષના હતા ત્યારે તેમના પપ્પા રતિભાઈનું અવસાન થયું. પરિવારની સંઘળી જવાબદારી મમ્મી મધુબેન પર આવી હતી. પરિવાર આર્થિક રીતે એવો સંઘર નહોતો. અલ્પાબેન પોતાના નાનપણના એ ગરીબાઈના દિવસો યાદ કરીને જણાવે છે, મારા મમ્મી લગ્ન બાદ પપ્પા સાથે માંડ 10 વર્ષ સાથે રહ્યા ને પપ્પા ગુજરી ગયા. મમ્મીનું જીવન ઘણું જ સંઘર્ષમય રહ્યું છે. પપ્પાના અવસાન બાદ મમ્મીએ 5 વર્ષ દિવસ રાત જોયા વગર કાળી ખેત મજૂરી કરી. તે સવારે ઘરનું કામ પતાવીને બીજાના ખેતરોમાં કામ કરવા નીકળી જાય ને રાતે ક્યારેય 7 તો ક્યારેય 8 વાગ્યે ઘરે આવે. પરિસ્થિતિએ અમને નાની ઉંમરમાં જ બહુ સમજણા બનાવી દીધા હતા. દુઃખના એ દિવસોને યાદ કરીને અલ્પાબેન ભાવુક સ્વરે કહે છે, એક સમયે ઘરમાં એક ટક ભોજન થાય તેટલું પણ અનાજ નહોતું. મમ્મીએ પોતાનું એકમાત્ર ઘરેણું એવી ચાંદીના ઝાંઝર વેચીને ઘઉં ખરીદા અને અમને મોટા કર્યા. અમારે 6 વીઘા ખેતી હતી પરંતુ સૂકી ખેતી હોવાને કારણે ખાસ આવક થતી નહોતી. અમે 4 ભાઈ બહેનોએ ખેતમજૂરી કરી છે. પછી મમ્મીએ ખેતીની સાથે સાથે ગાય ભેંસ રાખવાનું શરૂ કર્યું અને તેમાંથી જે પૈસા આવે તેમાંથી ગુજરાન ચાલતું. ઉપરાંત મમ્મી ગોદડા સીવવાથી લઈને અનેક નાના નાના કામો કરીને પૈસા ભેગા કરતી. અલ્પાબેન પટેલે પોતાની કારકિર્દીની શરૂઆત માત્ર 10 વર્ષની ઉંમરે કરી હતી. તેમના સ્ટેજ પરફોર્મન્સ અને લોક ડાયરાઓ લોકોના મન મોહી લે તેવા હોય છે. તેમનો સ્વર શ્રોતાઓને ખૂબ પસંદ પડે છે. અલ્પાબેન પટેલે ધોરણ 12 સુધીનો અભ્યાસ જૂનાગઢ જિલ્લામાં કર્યો હતો. તેમણે ત્યારબાદ પીટીસીનો અભ્યાસ કર્યો હતો. અલ્પાબેનને સંગીતમાં ખૂબ જ રુચિ હતી. તેથી તેમને પોતાના માતા અને ભાઈ તરફથી ખૂબ જ સહકાર મળ્યો હતો. સુરતમાં તેમના પહેલા પ્રોગ્રામની ફી માત્ર 50 રૂપિયા હતી. જ્યારે આજે તેમનો એવો સુવર્ણ સમય ચાલી રહ્યો છે કે તેમના પર અઢળક પૈસાનો વરસાદ થાય છે. હાલમાં તેમના એક શોની બુકિંગ રકમ રૂપિયા અંદાજિત લાખ રૂપિયામાં પણ હોઈ શકે છે. અલ્પાબેન પટેલના કંઠે ગવાયેલ ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો, 4 ધામની માં ખોડલની આરતી, માગું 20 આપે 30 મારો દ્વારકાધીશ જેવા અનેક ગીતો લોકોને હૈયે વસેલા ગીતો છે. અલ્પા પટેલને ખોડિયાર માતા ઉપર અતૂટ શ્રદ્ધા છે. હાલમાં તેઓ ખૂબ જ ખુશાલ અને વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. આજે તેમની બોલબાલા દેશ વિદેશમાં પણ છે. હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકારો પૈકી અંબાણી પરિવાર આંગણે આયોજિત લોક ડાયરામાં અલ્પાબેન પટેલની પસંદગી કરવામાં આવી હતી. જોગવડ ખાતે લોક ડાયરામાં અલ્પાબેન પટેલે ગુજરાતી ભજનો અને અનંત અંબાણી માટે લગ્ન ગીત ગાયું હતું. ખરેખર અલ્પાબેન પટેલ હાલમાં પોતાની ગાયકી માટે ખૂબ જ વખણાય છે. તમને જણાવી દઈએ કે અલ્પા પટેલ 17 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમણે ઉદય ગજેરા સાથે લગ્નના ફેરા ફર્યા હતા. લગ્ન બાદ તેમણે પોતાની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે જ તેમણે ફરવા જવાની પણ ઘણી બધી તસવીરો શેર કરી હતી, જેને ચાહકોએ પણ ખૂબ જ પસંદ કરી હતી.